Mirchi morning. દિવાળીની સફાઈ મારા ઘરમાં તો શરૂ થઈ ગઈ. દિવાળીની સફાઈ અને એમાં સૌથી પહેલું આ વખતનું કામ હતું પડદા ધોવડાવવાના અને સોફા વોશિંગ કરાવવાના. પડદા તો ચલો, બારીના પડદા પેલો માણસ લઈ જાય અને વોશ કરીને પાછો લઈ આવે થોડા દિવસમાં. સોફા માટે માણસ ઘરે આવે. સોફા માટે જે આવે એમાં એની સાથે વેક્યુમ ક્લીનર હોય, પ્રોપર વોશિંગ મટીરિયલ હોય અને સોફા આમ સાફ થતા અડધો દિવસ થાય, બરાબર ધોવે સોફાનું મટીરિયલ. હવે જેવા સોફા સાફ થયા એટલે મેં કીધું યાર, એક જમાનામાં આટલા ચોખ્ખા હતા એ આજે ખબર પડી. જો ક્લીનઅપ ના થયું હોત તો ખબર જ ના પડત કે આનો ઓરિજિનલ કલર શું છે. કારણ કે સોફા તો આપણે રોજ જોતા હોઈએ ને, એટલે એની પર ધૂળ જમા થતી જાય. બહુ ધીમે ધીમે આપણને ખ્યાલ પણ ના આવે એ રીતે સોફાની અપોલ્સ્ટ્રીનો રંગ બદલાય, મેલો થતો જાય, નિસ્તેજ થઈ જાય, બધું ડલ થાય. જ્યારે વોશ થયું ને ત્યારે મને રિયલાઇઝ થયું કે ઓહો, આનો ઓરિજિનલ રંગ તો કેટલો બ્રાઇટ છે. આ ધોવાયું ત્યારે ખબર પડી કે આનો ઓરિજિનલ રંગ શું છે. પણ હવે સોફા ધોવાય છે ને 2 દિવસ થઈ ગયા છે અને હવે આજે સવારે હું જયારે એની પર બેઠો હતો ત્યારે મને રિયલાઇઝ થયું કે અમુક જિદ્દી ડાઘા તો ગયા જ નથી. ડાઘા થોડા ફિક્કા પડ્યા છે પણ ડાઘ છે તો ખરો જ. આપણા મનનું છે ને કંઈક આવું છે. રોજ દુનિયાની સાથે ઇન્ટરેક્ટ કરીએ એટલા બધા અલગ અલગ ડાઘા ભેગા કરીએ જ આપણે, અને મનની ચાદરને તો ધોતા જ નથી. એનું ક્લીનઅપ ક્યાં થાય છે? ટાઈમ જ નથી આપણી પાસે મનને ડ્રાય ક્લીન કરાવવાનો. આ તો શું, રોજ દુનિયા સાથે ઇન્ટરેક્ટ કરીએ એમાં અલગ અલગ ડાઘા પડતા જાય, મેલ ભેગો થતો જાય અને આપણને રિયલાઇઝ પણ ના થાય કે આપણો મૂળ રંગ આપણે ગુમાવી દઈએ. આપણા સ્વભાવમાં ડાઘા પડી જાય અને અમુક જિદ્દી નેગેટિવિટી તો પછી જાય જ નહીં. સો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે આજના દિવસની શરૂઆત જરા પોતાની જાતને એક સવાલ પૂછીને કરીએ કે છેલ્લે મનની ચાદર ધોવા ક્યારે નાખેલી? કયા કયા ડાઘ ભેગા થયા છે એ ખબર છે ખરી મન ઉપર? જો ખબર હોય તો એ ડાઘને દૂર કેવી રીતે કરવા એ પણ જોવું પડશે ને. દિવાળીમાં ઘરની સફાઈ કરીશું, મનની સફાઈનું શું? 7:17 થઈ રહી છે. મિર્ચી 98.3. આજે 5th ઓક્ટોબર 2017, ગુરુવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.